हेलो फ्रेंड। आज આપણે થોડીક ભરતીઓ જે ચાલુ છે તેના વિશે માહિતી તમને જણાવી દઉં. તો આજે આપણે જે વાત કરવી છે એ બીએમસીમાં છે, ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં. તો એમાં છેલ્લી તારીખ ફોર્મ ભરવાની જે હું આજે વાત કરું છું બધી ભરતીઓની 30/7/2025 છે. એટલે ખાસ કરીને આ ધ્યાનમાં રાખજો. અને કઈ સાઇટમાંથી ભરવું તો કે ઓજસની આપણે જે સાઇટ છે રેગ્યુલર, એમાં જઈને તમે બીએમસીમાં સિલેક્ટ કરી અને આમાંથી જે તમારે એજ્યુકેશન લાગુ પડતું હોય એમાં તમે ફોર્મ ભરી શકો છો. હવે આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા છે એક વેકેન્સી છે તો કેમ ફોર્મ ભરવું. તો જે વિદ્યાર્થી મિત્રો આમાં એજ્યુકેશન વાઇઝ છે અલગ અલગ ભરતીઓમાં, તો જે વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન એ કરેલું હોય તો ખાસ કરીને ફોર્મ ભરજો, જેથી કરીને આમાં બેનિફિટ થઈ શકે છે. કારણ કે એક ભરતી હોય કે 10 ભરતી હોય, તૈયારી તમારે સેમ જ કરવાની છે. અલગ અલગ વિભાગમાં ભરતીઓ હોય છે અને અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ, તો ખાસ કરીને એ મુજબ તમારે તૈયારી કરવી. આજે હું તમને ક્રમાંક જણાવી દઈશ ભરતીનો, કેટલી સંખ્યાઓ છે દરેક ભરતીમાં, ભરતીનું નામ જણાવી દઈશ અને એનો અભ્યાસક્રમ શું છે એ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનો હોય છે. એટલે આ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવામાં ખાસ ધ્યાનમાં રાખજો. જો આ તમારું એજ્યુકેશન હોય તો જ ફોર્મ ભરજો, બાકી થોડું ઘણું વધઘટ હોય અથવા એવી રીતના ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થતું હોય છે કે બીએસસી કરેલું હોય છે, પછી અમુક વિદ્યાર્થીઓને એમએસસી કરેલું હોય છે અથવા ફિઝિક્સ કરેલું હોય છે, તો તે પણ મિત્રો ફોર્મ ભરતા હોય છે અલગ અલગ ભરતીઓમાં. તો એવી રીતે મિક્સમાં ફોર્મ ન ભરતા, જો તમારું પરફેક્ટ એજ્યુકેશન હોય તો જ તમારે ફોર્મ ભરવું, અને અનુભવ હોય તો જ ફોર્મ ભરવું. અનુભવ માગેલો અનુભવ ન હોય તમારી પાસે તો પણ ફોર્મ તમારે ન ભરવું. અહીંયા પહેલી ભરતી છે બીએમસી 2025-26, 1 નંબરની ભરતી છે. એમાં ટોટલ સંખ્યા 1 છે, એક જ ભરતી વેકેન્સી છે. સિટી એન્જિનિયર કરીને ભરતી છે આ. આમાં કોણ ફોર્મ ભરી શકે એ ખાસ કરીને ધ્યાનમાં રાખવું. બી સિવિલવાળા અને બીટેક સિવિલવાળા, આ બેમાંથી એક જે વિદ્યાર્થી મિત્રોએ કરેલું હોય એ ફોર્મ ભરી શકે છે. હવે ખાસ કરીને ધ્યાનમાં રાખવું, ઓર હોય એટલે બંનેમાંથી એક હોય, અને હોય ને એટલે તમારે ફરજિયાત એમાં જ હોય. જેમ કે બી સિવિલ તમે કરેલું છે તો અનુભવ એમાં માગેલો છે, તો કે સરકારી, અસરકારી, બોર્ડ, નિગમ આવી રીતના કોઈ પણ કંપની, પ્રાઇવેટમાં, સરકારી, અર્ધસરકારીમાં 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ ક્લાસ 2 તરીકે. અને જો 5 વર્ષનો અનુભવ હોય તો ક્લાસ 1 તરીકે અનુભવ હોવો જોઈએ. આવી રીતના અનુભવ હોય તો જ આમાં ફોર્મ તમે ભરી શકો છો. ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. આવી રીતના એક આ ભરતી હતી. બી સિવિલ કરેલું હોવું જોઈએ અને કોઈ પણ સંસ્થામાં 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ક્લાસ 2 તરીકે તમે નોકરી કરેલી હોવી જોઈએ, અથવા 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, ક્લાસ 1 તરીકે તમે નોકરી કરેલી હોય છે. એ વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકે છે. પછી એવી જ રીતના બીજા નંબરની ક્રમાંક છે, એમાં પણ સંખ્યા 1 છે. એમાં એડિશનલ સિટી એન્જિનિયર છે. તો ખાસ કરીને આ એક જ વેકેન્સી જે છે આમાં પણ, અને એજ્યુકેશન પણ સેમ ટુ સેમ છે, ખાલી અનુભવમાં ઓછો માગેલો છે. ક્લાસ 1 તરીકે તમે 5 વર્ષનો નોકરી કરી હોય કોઈ પણ જગ્યાએ તો તે, અને ક્લાસ 2 તરીકે 7 વર્ષનો અનુભવ હોય તો તે વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે. આમાં અલગ અલગ ફોર્મ છે, ફી પણ અલગ અલગ હોય છે, તો ખાસ કરીને ફી પણ તમારે ભરી દેવી. અને આની સંપૂર્ણ ડિટેલ જે છે આપણી ટેલિગ્રામ ચેનલમાં બધાની પીડીએફ મૂકી આપી, ત્યાં જઈને તમે વાંચી શકો છો કેટલી ફી છે ને એ રીતના. તો પણ કાંઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. ત્રીજા નંબરની પોસ્ટ છે ગાયનેકોલોજીસ્ટની છે. એમાં પણ એક જ સંખ્યા છે. એમાં એમડી કરેલું હોવું જોઈએ, અથવા એમએસ કરેલું હોવું જોઈએ, અથવા ડીએનબી કરેલું હોવું જોઈએ, અથવા તમે જો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ગાયનેકોલોજીસ્ટ કર્યું હોય તો તે વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકે છે. અને સાથે સાથે 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે, તો તે આમાં ફોર્મ ભરી શકે છે. પછી ચોથા નંબરની ભરતી છે પીડિયાટ્રિશિયનની છે. એમાં ટોટલ 3 સંખ્યાઓ છે. એમડી, ડીએનબી અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કરેલું હોય છે જે છે એ છે એમાં પીડિયાટ્રિશિયનમાં, એ વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકે છે. 2 વર્ષનો અનુભવ માગેલો છે. ખાસ કરીને આમાં અનુભવ અને તમારું એજ્યુકેશન છે ખાસ કરીને જોઈને તમારે ફોર્મ ભરવું. આમાં અલગ અલગ ફી પણ હોય છે, એટલે ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. આઈડીપી મેનેજરની પણ સંખ્યા 1 છે. આમાં ભરતીઓની પણ સંખ્યા એક જ વેકેન્સી છે આમાં પણ. અને બીઈ આઈટી, બીઈ કોમ્પ્યુટર, એમસીએ કરેલું હોવું જોઈએ, અથવા 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ જરૂરી. આ બધેમાંથી, ત્રણેયમાંથી કોઈ પણ એક કરેલું હોવું જોઈએ, અને એની સાથે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, અને હાર્ડવેર સોફ્ટવેરનો પ્રોગ્રામિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ. એટલે ખાસ કરીને એક આ ફોર્મ છે. આવી રીતના એક આ ભરતી હતી, અને એટલી ભરતીઓ ચાલુ છે ત્યારે બીએમસીમાં. અને ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરવા માગે છે એ ફોર્મ ભરી દેજો. એની ફી હોય છે, ફી પણ તમારે ભરી દેવી. ઓનલાઈન બધી ભરાતી હોય છે, ઓજસમાં જ ભરાય છે, અને આની ભરતી ઓજસમાં ચાલુ છે. તો ખાસ કરીને 30 તારીખ છે. જો તમારે આ લાગુ ન પડતું હોય એજ્યુકેશન અથવા ભરતી, તો તમારા મિત્રોને શેર કરજો જેને કરેલું હોય આમાંથી કોઈ પણ એજ્યુકેશન, જેમ કે બી સિવિલ કરેલું હોય, ગાયનેકોલોજીસ્ટ કરેલું હોય, પછી બી કોમ્પ્યુટર કરેલું, એમસીએ કરેલું હોય, તો તે બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. આવી રીતના અલગ અલગ ભરતીઓ આવતી હોય છે. તો આપણે 1 થી 2 દિવસમાં જેટલી ભરતીઓ અત્યારે ચાલુ છે તે બધાના વિડીયો આવી જશે. એટલે ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. અને ચેનલમાં ન હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી ભરતી વિશેની અપડેટ મળતી રહે, અને બુક વિશેની પણ માહિતી મળતી રહે. થેન્ક યુ.